ભગવદ્ ગીતા અધ્યાય 3 કર્મયોગ શ્લોક 25-35 સક્તાઃ કર્મણ્ય વિદ્વાંસો યથા કુર્વન્તિ ભારત કુર્યાદ્વિદ્વાંસ તથા સક્તઃ ચકીર્ષુર્લોક સંગ્રહમ. હે ભારત, જેમનામાં સમજ નથી હોતી ને તે કર્મમાં આસક્ત થઈને કામ કરે છે. વિદ્વાનોને, સમજદારોને લગાવ વગર જ કર્મ કરવું જોઈએ. શું યજ્ઞ કરવાથી આપણે જ્ઞાની થઈ જઈએ છીએ? કર્મને સાચી રીતે કરવાથી શું આપણે જ્ઞાની થઈ જઈએ છીએ? ના, કર્મ કરવાનું છે, પરંતુ તેનાથી આસક્તિ એટલે કે એટેચમેન્ટ નથી રાખવાનું. અને આવું કરવું એ આસાન નથી હોતું. જો કોઈ એવું જ્ઞાની છે કે જેને કર્મ સાથે કોઈ લેવા દેવા નથી, જેમ કે સાધુ, સંન્યાસી, જેમની કર્મમાં આસક્તિ નથી, તો આવા લોકોએ સમાજ સેવામાં લાગી જવું જોઈએ. અને આ એવા લોકો માટે છે કે જેમને એવું લાગે છે કે દુનિયા છોડીને સંન્યાસી બનવાથી તેમને ભગવાન કે સત્યની પ્રાપ્તિ થઈ જશે. ન બુદ્ધિ ભેદમ જનયેદ જ્ઞાનામ કર્મ સંગીનામ જોષયેત સર્વ કર્માણિ વિદ્વાન્યુક્તઃ સમાચરન. જે જ્ઞાની હોય છે, જેમને ઈશ્વર મળી ગયા છે, તેમની જવાબદારી બની જાય છે કે તેઓના કામ કરવાની પદ્ધતિથી કોઈ બીજાના મનમાં કર્મ પ્રત્યે અશ્રદ્ધા, અપમાન પેદા ન થઈ જાય. આપ કોઈ જ્ઞાનીને જોઈને એમ વિચારી શકો છો કે તેઓ કંઈ કરતા નથી તો હું પણ ન કરું. એટલા માટે આવા જ્ઞાનીઓ, મહાપુરુષો માટે જરૂરી છે કે તેઓ એવું ઉદાહરણ પૂરું પાડે કે જેનાથી સમગ્ર સમાજ પોતાનું કર્મ, પોતાનું કર્તવ્ય કરવા માટે પ્રેરિત થાય. મિત્રો, સાધુને જોઈને જો બધા પોતાના પરિવાર અને દુનિયાને છોડવાનું નક્કી કરે તો દુનિયા કેવી રીતે ચાલશે? પ્રકૃતેઃ ક્રિયમાણાનિ ગુણૈઃ કર્માણિ સર્વશઃ અહંકાર વિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે. દરેક મનુષ્યની એક પ્રકૃતિ હોય છે, એક સ્વભાવ હોય છે. પોતાની આવી પ્રકૃતિ પ્રમાણે જ તે કર્મ કરે છે. દરેક કર્મ આ પ્રકૃતિના ગુણ મુજબ હોય છે. જેની અંદર ઘમંડ ભરેલો હોય છે તે એમ વિચારે છે કે જે કંઈ કરું છું તે હું કરું છું, અને આવું વિચારવાવાળો અજ્ઞાની કહેવાય છે. આપ જે પણ કાર્ય કરો છો તે કાર્યને કરાવવાવાળી આપની પ્રકૃતિ હોય છે. કેટલીય વાર એવું થતું હશે કે ગુસ્સામાં આપ કંઈક એવું કરી જાઓ છો જે આપ કરવા માંગતા ન હતા. આપનો ક્રોધ આપની પાસે આવું કાર્ય કરાવે છે. વિચારો અને સમજવાનો પ્રયત્ન કરો કે આપની પ્રકૃતિ શું છે. તત્વવિત્તુ મહાબાહો ગુણ કર્મ વિભાગયોઃ ગુણાગુણેષુ વર્તન્ત ઇતિ મત્વા ન સજ્જતે. અહીંયા શ્રી કૃષ્ણએ ખૂબ જ ઊંડી વાત કરી છે. સાત્વિક, રાજસિક અને તામસી, આમ આ 3 પ્રકારની પ્રવૃત્તિઓ હોય છે. પછી તેના ગુણ વિભાગ અને કર્મ વિભાગ હોય છે. એવી રીતે સમજી લો કે અલગ અલગ સ્વભાવવાળા લોકો હોય છે, અને આવા ગુણોના કારણે આપ કર્મ કરો છો. જેમ કે જો તામસી ગુણ હોય તો આપ આળસ અથવા ઊંઘ અથવા તેવા પ્રકારના ખોટા કાર્ય કરશો. રાજસી ગુણવાળા વાતે વાતે શૌર્ય અને બહાદુરી બતાવવાની કોશિશ કરે છે. અને જે જ્ઞાની હોય છે તે જાણતા હોય છે કે આ ગુણો જ તેમની પાસે કર્મ કરાવે છે. અને જે જ્ઞાની નથી હોતા તે લોકો એવું સમજતા હોય છે કે બધું એ લોકો જ કરતા હોય છે. પ્રકૃતેર્ગુણ સમ્મૂઢઃ સજ્જન્તે ગુણ કર્મસુ તાન કૃત્સ્ન વિદો મંદાન કૃત્સ્નવિન્ન વિચાલયેત. કર્મમાં લાગેલા જ્ઞાનીઓને એ જાણી લેવું જોઈએ કે ગુણ જ તેમની પાસે કર્મ કરાવે છે. તેઓ પોતે જાતે કંઈ જ કરતા નથી. અને જ્યારે જ્ઞાની આ વાત સમજી લે તો પછી તેમની જવાબદારી બને છે કે તે અજ્ઞાનીઓને સમજાવે કે કર્મ જ તેમનો ધર્મ છે. જ્ઞાની એટલે કે પહોંચેલા લોકો, અને આવા લોકો સમજી જાય છે કે તેમની અંદરના ગુણ આવતા જતા રહે છે, બદલાતા રહે છે, અને આ ગુણો મુજબ તેમના કર્મ પણ બદલાતા રહે છે. અને એટલા માટે તેઓ પોતાને ક્યારેય કર્મ કરવાવાળા નથી માનતા.
બસ કામ કરે છે અને બાકી બધું ઈશ્વર પર છોડી દે છે. મિત્રો, આપણે પણ કર્મ કરીને બાકી બધું ઈશ્વર પર છોડી દેવું જોઈએ. મયી સર્વાણી કર્માણિ સન્ન યસ્યાધ્યાત્મ ચેતસા નિરાશીર્નિર્મમો ભૂત્વા યુધ્યસ્વ વિગતજ્વરઃ. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તું મુજ અંતર્યામી પરમાત્મામાં તારા બધા કર્મોને અર્પણ કરી દે. આશાઓને છોડ, મમતાને છોડ અને દુઃખને દૂર કરી યુદ્ધ કર. મિત્રો, આપણા તમામ કાર્યો આપણે ભગવાનને સોંપી દેવા જોઈએ. કોઈ આશા નહીં, કોઈ મમતા નહીં અને કોઈ દુઃખ નહીં. કોઈ પણ પ્રકારનો ભાવ જ ન હોવો જોઈએ. તું જા, બસ યુદ્ધ કર અને આને જ આપ સફળતાનો, કંઈ પણ કરવાનો, આગળ વધવાનો ફોર્મ્યુલા માની લો. આશા, મમતા, દુઃખ બધું ભૂલીને બસ કામમાં લાગી જાઓ અને ઉન્નતિ કરતા જાઓ. યે મે મતમિદં નિત્યમ અનુતિષ્ઠન્તિ માનવઃ શ્રદ્ધાવંતો ન સૂયન્તો મુચ્યન્તે તેતિ કર્મભિઃ. જીવનનો ઉદ્દેશ છે મોક્ષ પ્રાપ્ત કરવો, જીવન મૃત્યુના ચક્કરમાંથી બચવું. નિષ્કામ કર્મનું આગળનું સ્ટેપ આ જ હોય છે. આના વિશે શ્રી કૃષ્ણ કહે છે, જે મનુષ્ય દોષ દ્રષ્ટિથી રહિત અને શ્રદ્ધાયુક્ત થઈને મારા આ મતનું હંમેશા અનુસરણ કરશે તે તમામ કર્મોના બંધનમાંથી મુક્ત થઈ જશે. જે પણ મનુષ્ય સુખ, દુઃખ અને મોહને છોડીને બસ પોતાના કર્મને ફક્ત મને અર્પણ કરે છે અને કર્મને સાચી લગનથી કરે છે, તે કર્મના તમામ બંધનોમાંથી મુક્ત થઈ જાય છે. અને કર્મના બંધનમાંથી છૂટવાનો મતલબ છે જન્મ મૃત્યુના ચક્કરમાંથી બચવું. યે ત્વેતદભ્યસૂયન્તો નાનુતિષ્ઠન્તિ મે મતં સર્વજ્ઞાન વિમૂઢાંસ્તાન વિદ્ધિ નષ્ટાન ચેતસઃ. શ્રી કૃષ્ણ કહે છે, કેટલાય લોકો ઘમંડ કરીને પોતાને મોટા સમજે છે. તેમને લાગે છે કે તે જ બધું કરે છે. તેમને નથી લાગતું કે તેમને પોતાનું કર્મ શ્રી કૃષ્ણને, ઈશ્વરને અર્પણ કરવું જોઈએ. અને આવા લોકો પોતાના જૂઠા જ્ઞાનમાં જ મસ્ત રહે છે. કૃષ્ણ આવા લોકોને મૂર્ખ કહે છે અને તેમનાથી દૂર રહેવાની સલાહ આપે છે. આપને આપની ચારેય બાજુ કેટલાય ઘમંડી લોકો દેખવા મળશે, જેમને લાગતું હોય છે કે તેઓ કંઈ ખોટું કરતા નથી. આવા લોકો પોતાના ધન અને જ્ઞાનના અહંકારમાં કોઈની વાત સાંભળવા પણ તૈયાર નથી હોતા. હું આપને કહું છું કે આવા લોકોને મૂર્ખ સમજીને આપ તેમનાથી દૂર જ રહો. સદૃશં ચેષ્ટતે સ્વસ્યાઃ પ્રકૃતિર્જ્ઞાનવાનપી પ્રકૃતિમ યાન્તિ ભૂતાની નિગ્રહ કિમ કરિષ્યતિ. બધા પ્રાણીઓ પ્રકૃતિને પ્રાપ્ત કરે છે, એટલે કે પોતાના સ્વભાવથી મજબૂર થઈને કર્મ કરે છે. જ્ઞાનવાન પણ પોતાની પ્રકૃતિ મુજબ કોશિશ કરે છે, પછી તેમાં કોઈની હટ શું કરે? શ્રી કૃષ્ણ એવું સમજાવે છે કે દરેક પ્રાણીનો પોતાનો એક નેચર હોય છે, એટીટ્યુડ હોય છે અને બધા પોતાના સ્વભાવ પ્રમાણે જ કર્મ કરતા હોય છે. જે જ્ઞાની છે, બધું જાણે છે, તે પણ પોતાના સ્વભાવ, પોતાની પ્રકૃતિ પ્રમાણે જ કર્મ કરતા હોય છે. એટલે કે તેમની પ્રકૃતિ જ તેમની પાસે કર્મ કરાવતી હોય છે. તેમાં કોઈની હઠ કે જીદ ચાલી શકતી નથી. જો આપ પ્રયત્ન કરશો કે કોઈની પાસે તેના સ્વભાવથી વિપરીત કાર્ય કરાવીએ તો આપ ફક્ત આપનો ટાઈમ વેસ્ટ કરો છો. ઇન્દ્રિયસ્યેન્દ્રિયસ્યાર્થે રાગદ્વેષૌ વ્યવસ્થિતૌ તયોર્નવસમાગચ્છેતૌ યસ્ય પરિપંથિનો. ઇન્દ્રિયોમાં જ પ્રેમ અને ઇન્દ્રિયોમાં જ ક્રોધ અથવા તો દ્વેષ છુપાયેલ હોય છે. મનુષ્યએ આ બંનેના વશમાં નથી થવાનું, કારણ કે આ જ પોતાના કલ્યાણ માર્ગમાં વિઘ્ન કરવાવાળા મહાન શત્રુ છે. એટલે કે ઇન્દ્રિયોમાં જ બધા પ્રકારના ભાવ છુપાયેલા હોય છે, સારા ભાવ પણ અને ખરાબ ભાવ પણ. આપણે બંનેમાંથી કોઈ પણ ભાવમાં ફસાવવાનું નથી, કારણ કે તેમાં ફસાવવાથી જ આપણા મોહની શરૂઆત થાય છે અને પછી
આ ઇન્દ્રિયોના ચક્કરમાં આપણે ફસાતા જ જઈએ છીએ અને ક્યારેય બહાર નીકળી શકતા નથી. કામ, ક્રોધ, મદ, લોભ અને મોહને આપણે આપણા શત્રુ માનવા જોઈએ. શ્રેયાન સ્વધર્મો વિગુણઃ પરધર્માत् સ્વનુષ્ઠિતાत् સ્વધર્મે નિધનમ શ્રેયઃ પરધર્મો ભયાવહ. શ્રી કૃષ્ણ કહે છે, સારી રીતે આચરણમાં લાવેલા બીજાના ધર્મોથી કુળ રહિત પણ પોતાનો ધર્મ અતિ ઉત્તમ છે. પોતાના ધર્મમાં મૃત્યુ પણ કલ્યાણકારક છે અને બીજાનો ધર્મ ભય આપવાવાળો હોય છે. દરેકે પોતાનું કર્તવ્ય, પોતાનું કર્મ અને પોતાનો ધર્મ જ નિભાવવો જોઈએ. કૃષ્ણ કહે છે કે જો પોતાના ધર્મ માટે મરવું પડે તો તે પણ સારું છે, પરંતુ ક્યારેય કોઈના ધર્મનો સ્વીકાર ન કરવો જોઈએ. કોઈ બેહદ કમજોર, જેને પોતાના ઉપર વિશ્વાસ ન હોય, એવા લોકો જ બીજાના ધર્મને અપનાવે છે. જે મનુષ્યની અંદર થોડું પણ આત્મસન્માન હોય છે તે ક્યારેય બીજા ધર્મને નથી અપનાવતો. મિત્રો, ધર્મની વ્યાખ્યા ખૂબ જ મોટી છે. જો આપ સંસ્કૃત શબ્દકોશમાં શોધશો તો ધર્મનો અર્થ ખૂબ વિશાળ છે. અને જો ધર્મની સાચી વ્યાખ્યા સમજવી હોય તો સૌપ્રથમ આપણે એ સમજવું પડશે કે અહીંયા શ્રી કૃષ્ણ અર્જુનને પોતાનો ધર્મ નિભાવવાની વાત કરી રહ્યા છે તે કયા ધર્મની વાત કરી રહ્યા છે. શા માટે મહાભારતના યુદ્ધને ધર્મયુદ્ધ કહેવામાં આવે છે? ધર્મનો સાચો અર્થ છે આપ જ્યાં છો ત્યાં રહીને આપના કર્તવ્યો, આપની જવાબદારીઓનું નિર્વાહન કરવું. અને આ જ વાત શ્રી કૃષ્ણ ગીતાના માધ્યમથી આપણને સમજાવે છે કે આપ જ્યાં છો ત્યાં રહીને, પોતાને ઓળખીને, પોતાની જવાબદારીને સમજીને તેને નિભાવો. એ જ સૌથી મોટો ધર્મ છે. આને આપણે એક ઉદાહરણથી પણ સમજી શકીએ કે આપ જે સ્થાને રહો છો, જે સમાજમાં રહો છો, તેના નિયમોને ધ્યાનમાં રાખી આપે કર્મ કરવું જોઈએ. આપણો ખોરાક, આપણી વેશભૂષા, આપણી ભાષા, આ તમામ બાબતો આપણા પ્રદેશ, આપણા સમાજને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે અને તે નિયમોનું પાલન કરવું તે સૌથી મોટો ધર્મ છે. ફિલ્મો કે પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ કરવું અને પોતાની સંસ્કૃતિને ભૂલતા જવી, આ તો પ્રકૃતિના નિયમથી વિરુદ્ધ છે. અને એટલા જ માટે સનાતન ધર્મમાં પ્રકૃતિની પૂજા કરવી, પ્રકૃતિનું જતન કરવું અને પ્રકૃતિની સાથે ચાલવું તેને સૌથી મોટો ધર્મ ગણાવ્યો છે. આમ ધર્મ એટલે મારો ધર્મ મને શું કહે છે. અને જો એક રીતે જોઈએ તો આખી ગીતા પણ આ બે શબ્દોની વચ્ચે જ છે. શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ શ્લોકનો પ્રથમ શબ્દ છે ધર્મ અને 18મા અધ્યાયનો છેલ્લો શ્લોક એટલે કે શ્લોક 78નો છેલ્લો શબ્દ છે મમ. એટલે કે આ બંને શબ્દોની વચ્ચે આખી ગીતા રચાયેલી છે. અને જો મનુષ્ય આ વાતને સમજે કે મારો ધર્મ શું છે, તે જ સાચો જ્ઞાની છે. મિત્રો, આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક અને શેર જરૂરથી કરશો. તેમજ કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખશો. અને આપ જો ચેનલ પર પહેલી વાર આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી દેશો, જેથી કરી આવનારા વિડીયોના નોટિફિકેશન્સ આપને મળતા રહે. ભગવદ્ ગીતાની આ યાત્રામાં ફરી મળીશું. આપના મિત્ર ગૌરાંગને આજ્ઞા આપશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.